એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ગાઈઝ, આજે હું અને મમ્મી અમે બંને નીકળ્યા છે શોપિંગ કરવા માટે. હેલો. સો જય શ્રી કૃષ્ણ. અને અત્યારે થોડી ગરમી ઓછી છે. આજે થોડી ગરમી ઓછી છે એટલે મને મમ્મીને થયું મારે થોડું વર્ધન માટે ડીમાર્ટમાંથી લેવું છે. મમ્મી કે ચાલ આપણે બે જઈને લઈ આવીએ. એટલે અમે લોકો જઈ રહ્યા છે. અમે લોકોએ રેપિડો બુક કરી દીધી છે. એટલે હવે ત્યાં જઈએ અને શું શોપિંગ કરીએ છીએ તમને જરૂરથી અપડેટ આપીશું. ત્યારે ફટાફટ પહેલાં પહોંચી જઈએ કેમ કે બહુ મોડું નથી કરવાનું, ફટાફટ ઘરે આવવાનું છે. વર્ધન રિદ્ધિ જોડે ઘરે એકલો છે એટલા માટે. સો જઈએ અને ત્યાં શોપિંગ કરીએ. અમને જે જોઈએ છે બહુ મળે છે કે નહીં લેક્સી. વર્ધનને હવે સ્કૂલ સ્ટાર્ટ થવાની છે ભાઈ. અમે સ્કૂલમાં એડમિશન લઈ લીધું છે. એકચ્યુઅલી અમે શેર નહોતું કર્યું તો આજે શેર કરી દઉં. અને સ્કૂલમાં એડમિશન અમે લઈ લીધું છે અને હવે વર્ધનભાઈ અમારા પહોંચશે સ્કૂલે. ફાઇનલી હવે એ દિવસ આવી ગયો ને મમ્મી. વર્ધન જલ્દી મોટો થઈ ગયો ને સ્કૂલે આવી ગયો. હા, અત્યારે તો થોડું શું મિક્સ ઇમોશન્સ છે અમારા બધાના. મમ્મી, હું, દીદી, અમે જ્યારે બી સ્કૂલની વાત કરીએ ને ત્યારે અમે બધા રડીએ જ છે કે વર્ધન જલ્દી મોટો થઈ ગયો. તો હવે થોડી સ્ટેશનરીને બધું શોપિંગ કરવું છે. તો મમ્મી કે ડીમાર્ટ ઇઝ બેસ્ટ ઓપ્શન. તો અમે ત્યાં જઈએ છીએ અને શું શોપિંગ કરીએ છીએ એ બી તમને બતાવીશ. અને કંઈક નવું અને કંઈક યુનિક સારું લાગશે એ બી તમારા જોડે જરૂરથી શેર કરીશ. તો છે અમે ડીમાર્ટ આવી ગયા છીએ અને મમ્મી કહે છે કે વર્ધનને લંચમાં આપવા કંઈ લેવું હોય તો અમે એ બધું જોઈએ છે. ના સ્ટેશનરી જોઈએ છે. અમે પેન્સિલ લઈ લઈએ. આ આખો સેટ છે પણ આ જ લઈ લઈએ ને. પેન્સિલ બોક્સ લઈ લઈએ, ઇરેઝર લઈ લઈએ, એક બોક્સ શાર્પનર લઈ લઈએ. જો અહીંયા બધું છે, જોઈ લઈએ. બહુ જ બધી શોપિંગ કરી છે અને તમને ઘરે જઈને ડિટેલમાં બધું બતાવીશ શું લીધું છે શું નહીં. ત્યારે બિલિંગ થઈ ગયું છે. અમે ઘરે આવી ગયા છે અને અનબોક્સિંગ કરીએ છીએ તો મને થયું તમને બતાવી દઉં. તો ફર્સ્ટ થિંગ ઇઝ વર્ધનની સ્કૂલ બેગ. તમે જોઈ શકો છો કેટલી ક્યુટ છે. મને આ એક નજરમાં બહુ જ ગમી અને વર્ધનને સુપર હીરોઝ બહુ ગમે છે એટલે મેં આ લીધી અને એને પણ બહુ જ ગમી. અને આ આઈ થિંક 450ની આવી છે. પછી બીજી વસ્તુ મેં લીધી છે એ લીધું છે આ એન્વલોપ બોક્સ. આ છે ને એને સ્કૂલમાં હવે એના રિઝલ્ટ છે પછી કંઈક ડોક્યુમેન્ટ્સ હોય વર્ધનના જેટલા બી એ બધા હવે ફાઇલ કરવા માટે જોઈશે એટલે મેં આ એક લીધું છે. પછી બીજું લીધું છે એનું કંપાસ બોક્સ. કાર લવર છે મારો વર્ધન બહુ મોટો એટલે એના માટે આવો કારવાળો કંપાસ લીધો છે. હું પાઉચ લેતી હતી પણ મમ્મી કે ના, પહેલાં તો કંપાસ જ હોય, કંપાસ જ મજા આવે છોકરાઓને યુઝ કરવાની. પછી શાર્પનર લીધા છે. પછી એક નાની કીટ લીધી છે, ઇરેઝર, શાર્પનર, સ્કેલ એની. પછી આ મસ્ત ક્યુટ ઇરેઝર મને બહુ ગમ્યા તો મેં લીધા છે. પછી પેન્સિલના બોક્સ લીધા છે 2. પછી બીજું છે ને મેં આ લીધું છે, આ છે યુનિરેપ. આ એકચ્યુઅલી પેપર રોલ છે એટલે વર્ધનને કંઈ બી રોટી કે એવું કંઈ આપું ને તો ડ્રાય ના થઈ જાય લંચ બોક્સમાં. એટલા માટે મેં આ બટર પેપર જેવું જ આવે તો આ લીધું છે મેં લંચ બોક્સ માટે. પછી લીધી છે આ એક નાનકડી નોનસ્ટિક તવી. આમાં વર્ધનને નાનું કંઈક બનાવી આપીશ. પેનકેક છે લંચમાં લઈ જવા અથવા તો નાનું ઉત્તપમ છે, ઢોસા છે એના લંચ બોક્સમાં લઈ જવા માટે. તો મને આ બહુ ગમી તો આ એક લીધી. આ હવે યુઝ થશે. પછી આ ફેસ ટોવલ લીધા છે મમ્મી કે સ્કૂલમાં એને આપવાના એટલે એને કંઈ બી લૂછવું હોય તો કામ આવે તો આ ફેસ ટોવલ લીધા છે. પછી આઈસ્ક્રીમ કે બિસ્કિટ લીધા. મમ્મી કે ના લઈ લે, કદાચ ઇન કેસ જરૂર પડે તો આપવાનું. વર્ધનને હેબિટ બહુ ઓછી છે બિસ્કિટને એવું બધું ખાવાની પણ અમે તોય લીધા છે. મમ્મીએ થોડું એનું પી લીધું જ છે બધું. પછી બીજું શું લીધું છે? હા, મોટી સ્કેલ લીધી છે. ઘરે ના ભણે ને તો ના ગઈ મસ્તી કરું છું. ખાલી જસ્ટ ઘરે કંઈક એને વર્ક્સ કરાવવું હોય, કંઈક વર્કશીટ કે કંઈક કરાવવું હોય ને તો એના માટે જરૂર પડે તો મોટી સ્કેલ મેં લીધી છે. પછી શાર્પનર લીધા છે અને એક આ ક્યુટ કપ મને બહુ જ ગમ્યો. મેં કીધું એને સવારમાં એને આમાં પ્રોટીન શેક એને ભાવે છે જે હું આપું છું તો એ પીવડાવવા થોડું એક્સાઇટમેન્ટ કરવા માટે આ એક કપ લીધો છે.
પછી મમ્મીએ તો એને બહુ બધી શોપિંગ કરી છે. એણે તો આ નૂડલ્સ તો મેં જ લીધા છે. મને ટેસ્ટ કરવા હતા કે એક નવા ફ્લેવરમાં આવ્યા છે. નીચાના નૂડલ્સ મને બહુ ગમે છે તો આ લીધા. મમ્મીએ તવી લીધી. મસ્ત છે. પકોડીનું પાણી છે, પછી કંઈક ખાવામાં છે. રસ છે, સૂપ છે, આ બધું મજા. કેવું મસ્ત છે. પછી આ પોપકોર્ન બી લીધા અમે. પોપકોર્ન, જીમજેમ બિસ્કીટ, પછી ઈનો મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં લીધો છે. એને કઈ બી ઇન્સ્ટન્ટ વધને શું કહેવાય બનાવે નહીં મમ્મી, સૂજીનું કંઈ બી બનાવવું હોય ને તો કામ આવે. યસ, તો અમારી શોપિંગ આવી હતી. આટલું અમે લીધું છે. અને હવે આજે પ્લાન છે અમે 4 કઝિન સિસ્ટરને મળવાનું. તો હવે હમણાં સાંજે મળીશું રાત્રે ડિનર કર્યા પછી. જે મજા આવશે. કદાચ અમે હનીના સાસરે જ મળવાના છીએ, હે ને? યસ, ફાઇનલી હા. તો આ હતી મારી શોપિંગ. અને કંઈ બીજું બાકી રહી જતું હોય ને તો મને કોમેન્ટમાં કહેજો કે હજુ બીજું શું જરૂર પડે સ્કૂલ માટે. હા, સ્ટડી ટેબલ તો વોટર બોટલ તો એની આવી ગયેલી છે. 3 વસ્તુ હજી બાકી છે. એનો લંચ બોક્સ, એની વોટર બોટલ અને સ્ટડી ટેબલ બી મેં ઓનલાઈન મંગાવ્યું છે. પછી એની વોટર બોટલ આવી ગયેલી છે. અને લંચ બોક્સ બી મેં ઓનલાઈન મને ગમે ને એવું મંગાવી દીધું છે. તો આ 3 વસ્તુ ઓન ધ વે છે. એ આવશે ને એટલે હું તમને બતાવીશ. અત્યારે હું ખાઈશ જીમજેમ બિસ્કિટ. મમ્મી આપ. મેં હનીના ઘરે પહોંચી ગયા છે. હેલો, પહેલી વાર આયા. શાંતિથી મેરેજ પત્યા પછી બેસવા માટે નહીં દીધી. હું તો ઘણી બધી વાર આવી ગઈ. સારી વાત થાય યાર. ચલો અંદર જઈએ. હની રાહ જોઈને બેઠી હતી બહાર. તમારો ફોન આવ્યો એટલે તો બહાર આવી. ઓકે, ચલો. અહીંયા છે ને અમે હનીના રૂમમાં મસ્ત શાંતિથી બધા બેઠા છે, નહીં વાતો કરીએ છીએ, ચીલ કરીએ છીએ, પ્રોજેક્ટરમાં સોંગ સાંભળીએ છીએ, નહીં અમારી ગર્લ્સ ટોક ચાલુ છે અમારી. હનીને હેરાન કરીએ છીએ અમે લોકો બધા, નહીં હની? સહેજ બી રહેવાય છે તો અમારે મહિનામાં અઠવાડિયામાં એક વખત મળવાનું થાય જ છે. પણ હવે મારું વેકેશન પૂરું થશે. આપણે લાસ્ટ ફ્રાઈડે જ રિસોર્ટ ગયા હતા. યસ, 1 વીક બી થઈ ગયું, એ જ તો. નહીં? હા યાર, નહીં અઠવાડિયું થઈ ગયું. યસ, સાચી વાત છે. કંઈ નહીં, ચલો હજુ બેસીશું, શું કરીએ છે શું નહીં, પછી કંઈક અપડેટ કરીએ. હની કંઈક મંગાવે છે અમારા માટે. ખાવા છે અને ભગુને કોલ્ડ કોફી પીવી છે, આઈસ્ક્રીમ વાળી. પહેલા તો બોલી તું ચાપલી. મેં કીધું કે સ્વીટ ખાઈએ. હા, સ્વીટ ખાઈએ, પણ મને સ્વીટ ખાવાની કોઈ જ ક્રેવિંગ નથી. ગઈસ છે ને, હનીએ રૂમ ટૂર તો નથી કરાવી, પણ હું થોડું બતાવી દઉં. હનીના સર્ટિફિકેટ્સ છે, પછી અહીંયા હની અને દિવસના સરસ ફોટોઝ છે, એનું સ્કિન કેર ને એના સરસ સોફ્ટ ટોયસ છે. અને આ અમે છીએ. હની સરસ ગોઠવ્યું છે રૂમમાં તે. હા, થેન્ક યુ. અરે આ તો સરસ ઓર્ગેનાઇઝ કર્યું છે નહીં ભગુ? ભગુ એ છે ને અમને ઓલી હેરસ્ટાઈલ કરી બતાવતી હતી. સ્કૂલમાં જે હેરસ્ટાઈલ કરતા હતા ને અમે લોકો પફ વાળે, ભૂલી ગઈ ભગુ. કે મેં આવું માથું રાખ્યું છે. ચલો તો હવે નીચે જઈએ. અમે લોકો નીચે બેસીએ છીએ. અમે પાછા પરફ્યુમ બધા ટ્રાય કરી રહ્યા છીએ. મેં તો આઈ પહેલા જ. તો કઈ દિવસ તારા ઓકે બકા. હા, પણ સારા છે. ગુડ ચોઇસ. ચલો નીચે બેસીએ હવે, થોડી વાર પછી નીકળીએ. ઓ હની એ છે ને અહીંયા અમારા માટે પિઝ્ઝો મંગાવ્યો છે અત્યારે. અને વાગ્યા છે કેટલા ખબર છે? 12:30 જેવું થયું નહીં હની? બહુ લેટ થઈ ગયું છે. પિઝ્ઝો ખાઈને પછી અમે ફટાફટ ઘરે જઈએ. હા, અને મજા આવી? બહુ જ મજા આવી યાર. નહીં, બહુ મજા આવી. આમ એક થેરેપી જેવું લાગ્યું. ગર્લ્સ સ્ટોક થયો ને, થેરેપી જેવું જ લાગે જ્યારે મળીએ ને ત્યારે. નહીં અમારા બ્લોગમાં એક વખત તો આવે જ્યારે અમે મળીએ ને સ્પેશિયલી ત્યારે. નહીં, સારું, ચલો પિઝ્ઝો ખાઈ લો પછી આપણે નીકળીએ. હા, સો અમે જોઈ રહ્યા છે હવે ઘરે. ચલો બાય બાય. રાતના 1 વાગે. 1 વાગે. ચલો બાય, મળીશું. હની બાય બાય. દેવર્ષ બાય.
ના હની મસ્ત લાગે છે. રીધી ચલો જઈશું ઘરે. શાંતિથી જજો. ઓકે તમે બી જોજો, ઘરે પહોંચી જાઓ. ઓકે ચલો બાય. દેવું મૂકવા આવે છે. જેમ બે બાય. બહુ જ મજા આવી હા હની. નહીં ડન. હવે તો કિનલ સાસરે જશે, ખબર નહીં ક્યારે ના ના આપણે મળીશું. ડોન્ટ વરી, વી વિલ સ્પેન્ડ ટાઈમ.